8%થી વધીને Q2માં જીડીપી ગ્રોથ 8.2% પર પહોંચી ગયો છે, જે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. CNBC TV 18ના પોલ પ્રમાણે 7.4%નું અનુમાન હતું, પરંતુ જીડીપી ગ્રોથ 8.2% પર જોવા મળ્યો છે. આ સાથે GVA ગ્રોથની જો વાત કરીએ તો 5.8%થી વધીને 8.1% પર વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે, જ્યારે નોમિનલ જીડીપી ગ્રોથ 8.3%થી વધીને 8.7% પર જોવા મળ્યો છે. આ સાથે જો એગ્રી ગ્રોથની વાત કરીએ તો 4.1%થી ઘટીને 3.5% પર જોવા મળ્યો છે વાર્ષિક ધોરણે. આ સાથે મેન્યુફેક્ચરિંગ ગ્રોથની વાત કરીએ તો 2.2%થી વધીને 9.1% પર પહોંચ્યો છે, જ્યારે ઇલેક્ટ્રિસિટી ગ્રોથ 3%થી વધીને 4.4% પર પહોંચ્યો છે. કન્સ્ટ્રક્શન ગ્રોથની વાત કરીએ તો 8.4%થી ઘટીને 7.2% પર. ટ્રેડ અને હોટલ્સ ગ્રોથ 6.1%થી વધીને 7.4% પર. આ સાથે ફાઇનાન્શિયલ્સ અને રિયલ એસ્ટેટ ગ્રોથ 7.2%થી વધીને 10.2% પર પહોંચ્યો છે. આ સાથે જો એક્સપોર્ટ્સ ગ્રોથની વાત કરીએ તો 3%થી વધીને 5.6% પર એક્સપોર્ટ ગ્રોથ પહોંચતા જ જોવા મળ્યો છે. એટલે જીડીપી ગ્રોથની જો વાત કરીએ તો 7.8%થી ત્રિમાસિક ધોરણે 8.2% પર Q2માં જીડીપી ગ્રોથ જોવા મળ્યો છે. અત્યારે આપણી સાથે કોહિનૂર મેનેજમેન્ટ સ્કૂલના પ્રોફેસર આદિત્ય શ્રીનિવાસ જોડાઈ ચૂક્યા છે. આદિત્યજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. સૌથી પહેલાં તો 8.2%નો આંકડો ચોંકાવનારો છે કે પછી એક્સપેક્ટેડ લાઇન પર જોવા મળ્યો છે? આપણે જોશું ને તો આ જે જીડીપી ગ્રોથ 8.2% આવ્યો છે તે ચોક્કસપણે સરપ્રાઇઝિંગ છે, કારણ કે મોસ્ટ ઓફ આપણે બ્રોકિંગ હાઉસીસ જે રિસર્ચ હાઉસીસનું એસ્ટિમેટ હતું કે 7.5%ની આજુબાજુ આવશે, પણ 8.2% જીડીપી ગ્રોથ ખરેખર ખૂબ જ મોટું પોઝિટિવ છે. એટલે એવું લાગે છે કે અંડરલાઇંગ ઇકોનોમીમાં જે કરંટ છે તે આપણે અત્યારે શું કહેવાય, આપણે આ કટ કર્યું, GST કટ કર્યું, રેટ રેશનલાઇઝ કર્યું, અને ઓવરઓલ જે મોન્સૂન બી સારો રહ્યો, તો ઓવરઓલ ઇકોનોમીમાં જે એક્ટિવિટી છે તેની પિકઅપ ઘણી થઈ છે, અને કન્ઝમ્પશન અને ડિમાન્ડ ફરીથી આપણી ઇકોનોમીની અંદર સારી રીતે ક્રિએટ થઈ રહ્યા છે. આપણે GVA બી જોશું તો એ પણ વધીને આવ્યો છે 8.1%, અને બેઝિકલી તમે યર ઓન યર બી કમ્પેર કરો તો લાસ્ટ યર 5.6 હતો જીડીપી ગ્રોથ Q2નો, અને આ વખતે 8.1 આપણે 8.2 આવ્યો છે. એટલે ચોક્કસપણે જોશું તો એકંદરે ઘણું સારું કહેવાય છે. ઇવન મેન્યુફેક્ચરિંગમાં 2.2થી વધીને 9.1નો જે ગ્રોથ આવ્યો છે. એટલે ઓવરઓલ તમે જોશો ને તો ઇકોનોમીમાં ચોક્કસપણે એક તેજી આવી છે, અને હું એવું માનું છું કે આ જીડીપી ગ્રોથ ખૂબ જ પોઝિટિવ રહેશે અને ફોરેન ઇન્વેસ્ટર્સને પણ લાવવામાં મદદ કરશે. પ્લસ ઓવરઓલ આગળ જઈને જો આ મહિનામાં આપણે US સાથે આપણી ટ્રેડ ડીલ જો સોર્ટ આઉટ થઈ જાય તો ચોક્કસપણે 2026માં બી આપણો આ સારો જીડીપી ગ્રોથનો બેઝ બનેલો રહેશે. જી, તો સૌથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે છેલ્લા 18 મહિનામાં, અને છેલ્લા 18 મહિનામાં 8.2%નો ગ્રોથ સૌથી વધુ છે Q2માં. તમારું મંતવ્ય શું છે? ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ગ્રોથથી વધુ આપણને પુશ મળ્યું છે ઓવરઓલ ડેટાને, કારણ કે 2.1%થી જે 9.2% પર 1% પર પહોંચ્યો છે, તો એ સૌથી વધુ ઇમ્પેક્ટ કરી ગયું છે ઓવરઓલ ગ્રોથના ડેટાને જોતા? હા, ચોક્કસપણે તમે જોશો ને તો ભાઈ જે રીતે આપણે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ વધ્યો છે ને એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ એક ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે, અને મેક ઇન ઇન્ડિયામાં ગવર્મેન્ટ જે અત્યારે એફર્ટ નાખી રહી છે એ ચોક્કસપણે ખૂબ આવકાર્યજનક છે. પ્લસ મેક ઇન ઇન્ડિયાથી જોબ્સ પણ ઘણી બધી ઊભી થશે, લોકલ લેવલ પર આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ બચે. એટલે મેન્યુફેક્ચરિંગ જેટલું સ્ટ્રોંગ થશે એટલું આપણો જીડીપી ગ્રોથ સ્ટ્રોંગ થશે. અને અત્યારે આપણે જોશું તો જીડીપી ગ્રોથ વધ્યો છે, ઇન્ફ્લેશન ખાલી 0.25% પર છે. એટલે આરબીઆઈની જે પોલિસી છે 5 ડિસેમ્બર, આઈ થિંક એકદમ પરફેક્ટ ટાઈમ છે ઇવન આરબીઆઈ માટે પણ કે આપણને એક રેટ કટ આપી શકે 0.25 બેઝિસ પોઈન્ટનો. એટલે ઓવરઓલ અત્યારે જોશું ને તો આપણા બધા જ મેક્રો ઇકોનોમિક પરિબળો ઘણા સ્ટ્રોંગ છે. અત્યારે શેર બજારની બી વાત કરીએ તો આ વર્ષમાં આપણા જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ, બેંક, ઇન્સ્યોરન્સ કંપની અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, તો ટોટલ એ લોકોએ 6.29 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે આપણા શેર બજારમાં. એની સામે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો એ લોકોએ 1,50,000 કરોડ જેટલું રોકાણ બહાર કાઢેલું છે. રોકાણ કર્યું જ નથી, સેલર્સ જ છે એ લોકો, પણ તો પણ માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર છે. બતાવે છે કે ભાઈ આપણા જે ત્યાં રિટેલ ઇન્વેસ્ટર છે એને આપણે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી અને ઇન્ડિયન ઇકોનોમિક સ્ટોરીમાં પૂરો ભરોસો છે, અને લોંગ ટર્મ ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ આપણી ઇકોનોમીના ઘણા સારા છે. જી આદિત્યજી, તમારો આભાર. એટલે તેમનું જે કહેવું હતું કે ખાસ કરીને ગ્રોથનો ડેટા ખૂબ જ સારો છે અને ઘણા બધા પરિબળો
ખૂબ જ સારા મેક્રો ઇકોનોમિકના જોવા મળી રહ્યા છે, એટલે આરબીઆઈ માટે આવતા સપ્તાહે જ્યારે પોલિસી આવશે ત્યારે રેટ કટ કરવાની પૂરેપૂરી શક્યતા તેમના માટે બની રહી છે. તો હવે આગળ